નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં મહુવાના કરચેલિયા ગામે આવેલા ખુશ્બુ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આગનો બનાવ સામે આવ્યો છે। આગ લાગતા પાર્કિંગમાં મૂકેલી 11 બાઇકો બળીને ખાખ થઈ ગઈ છે, તો બાઇકોમાં આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિકોએ બારડોલી ફાયર વિભાગને જાણ કરતા ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું। મહુવા પોલીસે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે। તો મહુવામાં ખુશ્બુ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, આગ લાગવાની ઘટનામાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે? ખુશ્બુ ચોક્કસની વાત કરું તો સુરત જિલ્લાના મહુવા તાલુકાના કચેલિયા ખાતે આવેલું એક ખુશ્બુ કોમ્પ્લેક્સ છે। એના પાર્કિંગની અંદર એક બાઇકમાં પ્રથમ તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન માનવામાં આવે છે। જે અંતર્ગત ફાયર અને સ્થાનિકો પાણીનો મારો ચલાવે એ જ સમયની અંદર જોતાની અંદર 11 જેટલા બાઇકો ભડકે ભરવા માંડ્યા હતા। 5 હોન્ડા અને 5 એક્ટિવા અને એક બીજું મોપેડ, એમ કુલ મળી 11 બાઇકો સળગીને ભસ્મ થઈ જવા પામી છે। સ્થાનિકોએ રાત્રિના સમય દરમિયાન જેવી આગ લાગતાની 20 મિનિટની અંદર બારડોલી ફાયરને કોલ બળીને ખાક થઈ જવા પામી હતી, પરંતુ ફાયરે પુલિંગ પ્લેસ કરી અને સમગ્ર ઘટનાની અંદર જેટલી બાઇકો સળગી છે એ કરતા પોલીસે મહુવા પોલીસે પણ આ આગ બાબતે એફએસએલની મદદ લઈને વધુ તપાસ 11 બાઇકો સળગી જતા અફરાતફરી મચતા રાત્રિના સમય દરમિયાન નાસભાગ મચી જવા પામી હતી। જી ખુશ્બુ। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના ખજોદ ખાતે કચરામાં લાગેલ આગ યથાવત જોવા મળી રહી છે। બીજા દિવસે પણ આગ યથાવત જોવા મળી રહી છે, તો આજે પણ ફાયરની 10 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે આગ લાગી ત્યારથી આજે વહેલી સવાર સુધી 11 લાખ લીટર પાણીનો મારો કરી દેવામાં આવ્યો છે। હજુ પણ આ કાબૂમાં આવતા 24 કલાક કરતા વધુ સમય લાગે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં આગ લાગવાની ઘટના જોવા મળી છે અને 24 કલાકથી આગ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ડમ્પિંગ સાઇટના એ દ્રશ્યો સામે આવ્યા છે। ગઈકાલ તેમજ આજની એ તસવીરો સામે આવી છે। ગઈકાલે પણ ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે, ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે પણ સતત ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। 24 કલાકથી આગ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। બનાસકાંઠાના ધાનેરામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। મહિલા મૃતકના સાસરિયા પક્ષે તેનો મૃતદેહ ખાનગી હોસ્પિટલ આગળ ગાડીમાં મૂકી ફરાર થઈ ગયા હતા, તો ઘટનાની જાણ થતાં પિયર પક્ષ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો અને પોલીસને જાણ કરી હતી। તો નોંધનીય છે કે નાનુડા ગામની મહિલાના ગોલા ગામે લગ્ન થયા હતા। હાલ મહિલાના મોતને લઈ ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે। દીકરીના મોતને લઈને પિયર પક્ષે ન્યાયની માંગ કરી છે। તેમનો સવાલ છે કે જો સાસરિયા પક્ષ નિર્દોષ હોય તો મૃતદેહને આ રીતે કેમ મૂકવામાં આવ્યો। હાલ ધાનેરા પોલીસે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। गोलावाड़ा या गाड़ी मेली भागी जावे कोई टेंशन आवे पहला लઈને ગયા સત્યમાંથી ફાંસી લાવી મૂકી અને કોણ મૂકીને ગયો એ અમને ખાતરી નહીં। અમારા છોકરા બી આવ્યા હતા, એમને ફાળી છોકરી મારેલી, બરાબર ગોતળો બધું ભાગી નોખી દીધી। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, પરણીતાનો મૃતદેહ રજળતો મૂકી દેવામાં આવ્યો હતો, શું ઘટના સામે આવી છે? ચોક્કસથી ધાનેરામાં માનવતાને શમશા થાય તેવી ઘટના સામે આવી છે। નાનુડા ગામની દીકરીને ગોલા ગામમાં પરણાવવામાં આવી હતી। આ 35 વર્ષીય દીકરીના મૃતદેહને ખાનગી હોસ્પિટલ આગળ ગાડીની અંદર મૂકીને જે સાસરિયા પક્ષના લોકો હતા તે રવાના થઈ ગયા હતા, કારણ કે તે લોકોને ખ્યાલ આવતા કે આ દીકરી મૃત્યુ પામી છે। તેને લઈને તે રવાના થઈ જતા ડ્રાઈવર દ્વારા તેને ધાનેરાની સરકારી હોસ્પિટલ લાવવામાં આવી હતી ને તે બાદ તેના પિયર પક્ષના જે લોકો હતા તે પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી ને સમગ્ર મામલે અત્યારે તો પોલીસે એડી દાખલ કરીને મૃતદેહનો પીએમ કરીને મૃતદેહને દીકરીના પિયર પક્ષને અત્યારે આપવામાં આવ્યો છે। તો પિયર પક્ષે આક્ષેપ કર્યો છે કે અમારી દીકરીનો જે મૃતદેહ છે તેને રજળતો કેમ મૂકવામાં આવ્યો, અમારી દીકરીને મોત પાછળ તેના સાસરિયા જવાબદાર છે તેવા આક્ષેપને લઈને અત્યારે તો સમગ્ર મામલે
પોલીસે એડી દાખલ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જે પીએમ બાદ જ સામે આવશે કે જે દીકરીનું મોત થયું છે તેના પાછળ જવાબદાર કોણ છે, કઈ રીતે તેનું મોત થયું છે, તે પીએમ રિપોર્ટ બાદ જ સમગ્ર મામલે પોલીસ જે છે તે વધુ કલમો પણ ઉમેરી શકે છે. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીશું માવઠા એપ્રિલ સુધી પરેશાન કરશે તેના વિશે. આજથી 2 દિવસ ફરી માવઠાનો રાઉન્ડ જોવા મળશે. હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે. 25 અને 26 માર્ચે માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે છે હળવું માવઠું, તો થોડી ગાજવીજ સાથે માવઠું સર્જાઈ શકે છે. 19 માર્ચ જેટલું વ્યાપક અને તીવ્ર નહીં હોય માવઠું, તો 29 માર્ચ સુધી મોટાભાગના વિસ્તારમાં 36 થી 38 ડિગ્રી તાપમાન રહેશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 27 માર્ચે કેટલીક જગ્યાએ 39 થી 40 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. 27 માર્ચ બાદ તાપમાનમાં થઈ શકે છે ઘટાડો, તો 30 માર્ચ આસપાસ માવઠાની તીવ્ર રાઉન્ડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલમાં મારફાડ ગરમી પડશે. હવામાન નિષ્ણાંતોએ માર્ચ માસના અંતિમ દિવસોમાં માવઠાની આગાહી કરી છે, પરંતુ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. હમણાં કોઈ માવઠાના એંધાણ નથી. હવામાન વિભાગે માવઠાની શક્યતાને નકારી કાઢી. હવામાન વિભાગે આગાહી કરી છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, પણ ગુજરાત પર અસર થશે નહીં, જેનો અર્થ એ થયો કે રાજ્યમાં કમોસમી વરસાદ નહીં ખાબકે. જો કે ઉનાળો ફૂલ ફોર્મમાં બેટિંગ કરશે. એપ્રિલથી ગરમી મારફાડ પડશે. 2 થી 3 ડિગ્રી तापमान હજી વધી જશે. अभी जो सिस्टम है, अभी कोई विशेष वेस्टर्न डिस्टर्बेंस जो कल था वो निकल गया है, मूव अवे हो गया है. तो अभी की कंडीशन के हिसाब से हम अगले 7 दिन तक ड्राई वेदर एक्सपेक्ट कर सकते हैं पूरे गुजरात स्टेट में. और साथ में जो यूटीज हैं दादर नगर हवेली, दमन, दीव इत्यादि में जो मैक्सिमम टेम्परेचर अगर देखें तो 2 दिन तक 2 से 3 डिग्री उत्तरोत्तर उसमें वृद्धि है. उसके बाद कोई विशेष बदलाव नहीं है. બેવડી ઋતુના કારણે અમદાવાદમાં રોગચાળાએ માઝા મૂકી છે. અમદાવાદ વિવિધ હોસ્પિટલોમાં ઓપીડી વધી ગઈ છે, તો સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 12,954 ઓપીડી નોંધાઈ ગઈ છે. ડેન્ગ્યુના 109 સેમ્પલ લેવામાં આવ્યા. મલેરિયાના 507 સેમ્પલ લેવામાં આવ્યા હતા, તો સ્વાઇન ફ્લૂના 18 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી એક કેસ પોઝિટિવ પણ આવ્યો છે. વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી અને ઉધરસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ ઓપીડીમાં 12,954 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,139 દર્દી ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં દાખલ દર્દી તરીકે નોંધાયા. એમના રીતે બાળકોમાં તાવ આવવો, શરદી થવું, માથું દુખવું, સોર થ્રોટ જેવા લક્ષણો સાથેના દર્દીઓ ઓપીડીમાં આવતા હોય છે. ઉનાળાની શરૂઆતના કારણે ઇમ્યુનિટી આપણી ડાઉન થતી હોય છે, તેના કારણે રોગપ્રતિકારક શક્તિ આપણી ઓછી થતી હોય, તેના કારણે તાવ, શરદી, માથું દુખવું, વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં થોડો વધારો થતો હોય છે. દ્વારકા ભાણવડ નજીક પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં કારનો પીછો કરી લાખોની કિંમતનો દેશી દારૂ ઝડપી પાડ્યો છે. ભાણવડ પોલીસે રાણપર ગામ નજીકથી 4 વ્હીલર કારનો પીછો કરીને દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તો પોલીસે અંદાજે 1000 લીટર દેશી દારૂ કબજે કર્યો છે. ઝડપાયેલા દારૂ તથા કાર સહિત કુલ અંદાજે ₹15.50 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. રેડ દરમિયાન બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો, તો હાલ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ પણ હાથ ધરી છે. બનાસકાંઠાના અમીરગઢમાં 37 પશુઓને કતલખાને લઈ જતા ઝડપાયેલા રાજસ્થાનના 2 આરોપીઓને કોર્ટે 10 વર્ષની સજા, 5 લાખનો દંડ ફટકાર્યો છે. તો અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી વર્ષ 2021માં 37 પશુ ભરેલું કન્ટેનર ઝડપાયું હતું. સમગ્ર મામલે અમીરગઢ પોલીસ મથકે રાજસ્થાનના 2 શખ્સો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આરોપીઓને નામદાર કોર્ટે આજરોજ સજા કરેલી છે. તો પ્રિવેન્શન એક્ટ હેઠળ આ આરોપીઓને 10 વર્ષની સખત કેદ અને 5 લાખ રૂપિયા દંડ આજરોજ મહેરબાન પાલનપુરના એડિશનલ સેશન જજ સાહેબ શ્રી કાનાણી સાહેબે આ આરોપીઓને સખત કેદની સજા કરેલી છે.
તો બનાસકાંઠાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પશુઓને કતલખાને લઈ જવાનો મામલો સામે આવ્યો છે અને તે અંગેના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. અફવા ફેલાવનારા હજુ પણ બેફામ જોવા મળી રહ્યા છે. હવે એલપીજીના બુકિંગ ગેપની અફવા ફેલાવાઈ રહી છે તો ગેસ રિફિલના બુકિંગની સમય મર્યાદામાં કોઈ ફેરફાર નહીં. 2 સિલિન્ડરવાળાને 35 દિવસ કરાયાની વાત ખોટી છે. ત્યારે હજુ પણ શહેરમાં 25 દિવસ, ગ્રામ્યમાં 45 દિવસનો નિયમ યથાવત છે. પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગેનો ખુલાસો કર્યો છે. સિલિન્ડર બુકિંગના ગેપમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. 1 સિલિન્ડર હોય કે 2 સિલિન્ડર હોય, બધા માટે હાલ સમાન નિયમ રાખવામાં આવ્યા છે. અફવાથી ગભરાઈને બુકિંગ માટે પડાપડી ન કરશો તો એલપીજીનો પૂરતો જથ્થો છે, ચિંતા ન કરો તેવું પણ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ મહેસાણાના ઊંઝા એપીએમસીમાં અત્યારે હાર્વેસ્ટિંગ સિઝનનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જો કે આ વર્ષે દિવાળીના વરસાદના કારણે સિઝન થોડી મોડી શરૂ થઈ છે, પરંતુ હવે બજારમાં નવી આવકોની ભરમાર ચાલી રહી છે, જે વેપારીઓ અને ખેડૂતો બંને માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ઊંઝા માર્કેટયાર્ડમાં અત્યારે જીરું, વરિયાળી, ઈસબગુલ અને રાયડા જેવા મસાલા પાકની આવક પરાકાષ્ઠાએ પહોંચી છે. તો જીરાની દરરોજ 40 થી 50 હજાર બોરી આવક થતા તેની કિંમત ક્વોલિટી અનુસાર ₹4,000 થી 4,500 સુધી પહોંચી રહી છે. તો ઈસબગુલ અને ધાણા પણ સારી આવક સાથે બજારમાં આવી રહ્યા છે. જ્યારે એપ્રિલમાં રાજસ્થાનથી માલ આવવાનું શરૂ થશે, જેનાથી આવકમાં મોટો વધારો પણ જોવા મળશે. દિવાળી વખતે વરસાદનું વાતાવરણ હતું એટલે વાવેતર પણ લેટ થયું હતું. એના લીધે આ વર્ષે જે ઓવરઓલ સિઝન છે એ 15 થી 20 દિવસ લેટ છે અને હવે એ બરાબર ચાલુ થઈ ગઈ છે. નવી આવકો જીરું, વરિયાળી, ઈસબગોલ, રાઈ, મેથી, અજમો આ બધી પાક આવવા લાગ્યા છે. જીરુમાં અત્યારે લગભગ 4,000ની આજુબાજુમાં ભાવ ચાલે છે, 4,000 થી 4500 ક્વોલિટી મુજબ. તો ગલ્ફ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે મસાલા પાકની એક્સપોર્ટની ડિમાન્ડ બિલકુલ નથી. કન્ટેનર બજારમાં સ્થિતિ ખરાબ છે, માલ અટવાયેલો છે અને શિપિંગ ભાડા વધી ગયા છે. ચીન જેવા દેશોમાં થોડો એક્સપોર્ટ ચાલુ છે, પણ છતાં ડિમાન્ડ ઓછી હોવાને કારણે જીરા અને વરિયાળીના ભાવમાં ₹100 થી 200ની મંદી જોવા મળી રહી છે. હાલ ઊંઝા માર્કેટયાર્ડમાં સિઝન ચાલુ છે, પરંતુ યુદ્ધના વાદળોએ એક્સપોર્ટ પર બ્રેક લગાવી દીધી છે. હરાજીની કામગીરી હાલમાં બંધ છે અને આગામી એપ્રિલમાં ફરી શરૂ થશે. એક્સપોર્ટની ડિમાન્ડ જે યુદ્ધ છે જે ગલ્ફ કન્ટ્રીમાં એમાં બિલકુલ નથી, પણ ચાઇના છે, જે બીજી બી કન્ટ્રી છે એમાં થોડા જાય છે એક્સપોર્ટ થતો. કારણ ડિમાન્ડ ઓછી છે થોડી એક્સપોર્ટની, અને ડોમેસ્ટિક ગઝા કરતી થોડી ઓછી લાગે છે મને. એ પ્રમાણે 100-200 રૂપિયાની જે મંદી આવે છે. સમાચારમાં આગળ વાત કરીશું બેફામ રફતારના આતંક વિશે. અમદાવાદ ખાતે બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો છે. જૂના વાડજ ખાતે આ અકસ્માત સર્જાયો છે. બેફામ ડમ્પરે એકનો ભોગ લીધો છે તો લોકોએ ડમ્પરનો પીછો કરતા પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. તો બેફામ ડમ્પર દ્વારા એકનો ભોગ લેવામાં આવ્યો છે. અકસ્માતની આ ઘટના સામે આવી છે તો લોકોએ ડમ્પર ચાલકનો પીછો પણ કર્યો હતો. જે ડમ્પર ચાલક છે તે પૂરપાટ ઝડપે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. સાપુતારાના જાણીતા પ્રવાસન સ્થળ એવા ટેબલ પોઈન્ટ પર કેટલાક યુવકો દ્વારા ખુલ્લી જીપમાં જોખમી રીતે સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અથવા પોલીસના ધ્યાને આવતા સાપુતારા પોલીસ મથકની ટીમ તુરંત એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે જાહેર સ્થળે લોકોના જીવ જોખમમાં મૂકીને સ્ટન્ટ કરનાર ગાડી ચાલકને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ પ્રવાસન સ્થળો પર શિસ્ત જાળવવાનો અને અકસ્માતો રોકવાનો છે. પકડાયેલા શખ્સ અને તેની જીપ સાથેનો ફોટો પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે અન્ય લોકો માટે એક ચેતવણી સમાન છે. ટેબલ પોઈન્ટ જેવી જગ્યાઓ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા હોય છે, ત્યારે આવા સ્ટન્ટ કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે.
પાટણના સરસ્વતી તાલુકાના આધાર ગામે કપિરાજે અનોખું કુતૂહલ સર્જ્યું હતું અને સ્થાનિક વ્યક્તિના હાથમાંથી કપિરાજે મોબાઈલ ઝડપી લીધો અને લાંબા સમય સુધી નખરા કરતો રહ્યો. આજના સેલ્ફી અને રીલના ટ્રેન્ડથી પ્રભાવિત હોય તેમ કપિરાજ મોબાઈલ સાથે રમતો અને જાણે સેલ્ફી લેતો હોય તેવી હરકતો કરતો જોવા મળ્યો હતો. ગામના લોકો માટે આ દ્રશ્ય મજેદાર બન્યું હતું. અંતે ખાવાની લાલચ આપતા કપિરાજે મોબાઈલ નીચે ફેંક્યો હતો. તો કપિરાજ મોબાઈલ લઈને જાણે સેલ્ફી પડાવી રહ્યા હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા હતા. તો ગામના લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તો બીજી તરફ જે કપિરાજ છે તેને ખાવાની લાલચ આપતા તે મોબાઈલ જે છે તે તેના દ્વારા ફેંકી દેવામાં આવ્યો હતો. તો સ્થાનિક વ્યક્તિના હાથમાંથી મોબાઈલ ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જાણે રીલ અને ટ્રેન્ડમાં રહેવાની ગેલછા જાણે કપિરાજને પણ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાવનગરના ઉમરાળાના પરવાળા ગામે એક દીપડો કૂવામાં ખાબક્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ કરતા જ ઉમરાળા ફોરેસ્ટ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કૂવામાં ખાબકેલા દીપડાનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરી દીપડાને હાલ તો વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં ઓબ્ઝર્વેશન માટે મોકલી આપવામાં આવ્યો છે. પરવાળા ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં આવેલા કૂવામાં દીપડો પડી ગયો હતો. તો દીપડો કૂવામાં ખાબક્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. તો મહા મહેનતે દીપડાને કૂવામાંથી બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગ ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું અને ત્યારબાદ તેને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. રિક્ષામાં તોડફોડ કરી રિક્ષામાં સવાર યુવકને મારવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં રાધેકૃષ્ણ ડેરીના દૂધનો નમૂનો ફેલ થયો છે. ફૂડ વિભાગની તપાસમાં દૂધમાં ફોરેન ફેટ જોવા મળ્યું છે. ત્યારે દૂધના ઊંચા ભાવ માટે વેજીટેબલ ઓઇલ ઉમેરવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે ફૂડ ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું. ત્યારે 23 ફૂડ ધંધાર્થીઓની તપાસ કરવામાં આવી. 3 ધંધાર્થીઓને લાયસન્સ સંબંધિત સૂચનાઓ આપવામાં આવી છે. શહેરના વિવિધ ડેરી ફાર્મમાંથી નમૂના લેવામાં આવ્યા છે. દૂધની અંદર એટલે કે ફૂલ ક્રીમ મિલ્કની અંદર ફોરેન ફેટની હાજરી BR-840 માં ફોરેન ફેટની હાજરી મળી આવેલ છે. હાલ જે છે એડ્યુકેશનની કાર્યવાહી માટે નોટિસ જે છે 1 મહિનાની બજવણી કરવામાં આવે છે. 1 મહિના બાદ એડ્યુકેશનની કાર્યવાહી જે છે આપણે આમાં કરવામાં આવશે. एक हिंदी कहावत है कि कोशिश करने वालों की हार नहीं होती. जो તમારામાં કંઈક કરવાની ધગશ છે તો સખત મહેનત કરી તમારા લક્ષ્ય સુધી જરૂર પહોંચો. વાત છે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા કૌશિક મિશ્રાની. આર્થિક તંગી વચ્ચે પણ કૌશિકે હાર માનવાને બદલે મહેનતનો માર્ગ પસંદ કર્યો. કૌશિકના પિતા ફ્રૂટ વેન્ડર તરીકે મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ વધતા ખર્ચ અને મર્યાદિત આવક વચ્ચે ભણતરનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બનતો હતો. કૌશિકે ભણતરની સાથે સાથે તેના પિતાને મદદરૂપ થવાનું વિચાર્યું. કૌશિકે બીલાના શરબતનો સ્ટોલ શરૂ કર્યો અને જે આજે તેના માટે આવકનું મુખ્ય સાધન બની ગયો છે. દિવસ દરમિયાન અભ્યાસ અને બાકીના સમયે શરબત વેચવાનું. આ રીતે કૌશિકે સમયનું યોગ્ય સંચાલન કરીને પોતાના સપનાઓને જીવંત રાખ્યા છે. अभी तो मैंने रिसेंटली Jan 26 में अपना CA इंटर का क्लास क्लियर अभी एग्जाम क्लियर किया और CA फाइनलिस्ट बन गया हूँ. तो CA फाइनलिस्ट में बनने के बाद जैसे CA फाइनल के लिए क्लास लेना पड़ता है तो मुझे फीस का थोड़ा प्रॉब्लम था. तो मैंने उसके लिए अपना बेल शरबत का लारी चालू किया ताकि मैं उससे पैसा जमा कर सकूँ और अपना CA फाइनल की तैयारी पूरी करके एक अच्छा CA बन सकूँ. પેટ્રોલ પંપ પર લાગેલી લાઈનો અને એલપીજી અછત મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ. ત્યારે ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી એલપીજીને પરત કરી પીએનજી કનેક્શન લેવા સૂચના આપી છે. 12,000 કનેક્શનની અરજી આવી, જેમાં 7,000 કનેક્શન આપ્યા છે. તો હોટલ, રેસ્ટોરન્ટ અને એકમમાં પીએનજી આપવામાં કામગીરી ઝડપી કરી છે. ઘરેલું એલપીજીમાં કોઈ ચિંતાનો વિષય નથી. ઘરેલું કનેક્શનમાં કોઈપણ પ્રકારનો કાપ મૂક્યો નથી, તેની ચિંતા સરકાર કરે છે. પેટ્રોલ ડીઝલનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે. જથ્થો પંપ પર સમયસર પહોંચી જાય તેની વ્યવસ્થા કરી. સંગ્રહ કરશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. અફવાને કારણે લોકો પેનિક થયા છે. સરકાર પાસે પૂરતા પ્રમાણમાં
ગોડાઉનમાં અને બફર સ્ટોક છે। એલપીજી અને પેટ્રોલ ડીઝલ અંગે કલેક્ટર સાથે સતત સંપર્ક ચાલુ છે। કલેક્ટર સતત મોનિટરિંગ કરી રહ્યા છે। તો પેટ્રોલ પંપ પર લિમિટેડ પેટ્રોલ આપવા અંગે વિપક્ષ નેતા શૈલેષ પરમારે સરકાર સમક્ષ સવાલ કર્યો। જવાબમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે કોઈ લિમિટેડ પેટ્રોલ ડીઝલ અથવા માત્ર કેસ આપવાની વાત કરે તો ફરિયાદ કરવી જોઈએ। રાજકોટમાં અફવા ફેલાવનાર પેટ્રોલ પંપ માલિક સામે પોલીસ ફરિયાદ દાખલ કરી। આ વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થઈ છે, છતાં સરકારે કોઈ ભાવ વધારો કર્યો નથી। લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરવો જોઈએ। પેટ્રોલની અછતની અફવાને પગલે ઈવી ડિમાન્ડમાં અને ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને વધી છે ઇન્ક્વાયરી। ત્યારે 2 દિવસમાં ઇન્ક્વાયરીમાં 200% વધારો નોંધાયો છે। આગામી દિવસોમાં ઈવીના વેચાણમાં વધારો પણ થઈ શકે છે। હાલમાં રોજની 40 અને મહિનામાં 1200 ઈવી કારનું વેચાણ થઈ રહ્યું છે, જ્યારે ટુ વ્હીલરમાં રોજનું 300 થી 350નું વેચાણ થઈ રહ્યું છે। જે પ્રમાણે ગઈકાલે ઇન્ક્વાયરીઓ થઈ છે એ પ્રમાણે મને એવું લાગે છે કે લગભગ આ મહિનાના અંદર આવનારા દિવસોના અંદર ઈવીનું વેચાણ 50% જેટલું વધી શકે છે અને જે 6% કોન્ટ્રીબ્યુશન ઈવીનું ટોટલ વ્હીકલ સેલ્સમાં છે ટુ વ્હીલરમાં એ 6%થી વધીને 7 થી 8% જેવું થશે અને સેમ વસ્તુ કારમાં 4% છે તો 4%થી વધીને 5 થી 6% જેવું થઈ શકે। મિડલ ઈસ્ટમાં હજુ પણ સંઘર્ષ યથાવત છે। ઇઝરાયલના આર્થિક કેન્દ્ર ગણાતા તેલ અવીવમાં હજુ પણ સાયરનો વાગી રહ્યા છે। મહત્વનું છે કે ઈરાને તેલ અવીવ સહિતના અનેક શહેરો પર એકસાથે અનેક મિસાઇલ છોડી હતી, જેના કારણે સમગ્ર દેશમાં ખતરાની સાયરનો ગુંજી ઉઠી હતી અને ઈરાને પણ તેલ અવીવ પર હુમલાની વાત સ્વીકારી છે। ત્યારે હુમલાની તસવીર ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થઈ છે। तो बच गया है फिर से यहाँ पे सायरन और अब लोग बंकरों में जा रहे हैं। एक के बाद एक जो है मिसाइल अटैक लॉन्च किए जा रहे हैं ईरान की तरफ से और आप देख सकते हैं कि किस तरीके से लोग बंकरों की ओर भाग रहे हैं और अभी बंकर में छुप रहे हैं। तो ये आप देख सकते हैं जोरदार अटैक लॉन्च किया गया और ऐसा लगता है कि ये क्लस्टर बॉम्ब है। ये देख सकते हैं आप, ये क्लस्टर बॉम्ब का इस्तेमाल फिर से किया गया है और ऐसा ही लगता है कि बिल्कुल हमारे सर के ऊपर से ये आ रहा है, तो बिखर रहे हैं ये बॉम्ब, बिल्कुल नीचे आ रहे हैं जैसा कि आप देख सकते हैं। फिर से क्लस्टर बॉम्ब का इस्तेमाल किया गया और अब होंगे जोरदार धमाके। तो ईरान की तरफ से फिर से इसराइल पर एक जोरदार मिसाइल अटैक किया गया। इस बार टेल अवीव पे फिर से अटैक किया गया, जो कल दिन में अटैक किया गया था। बताया जा रहा है कि वो कन्वेंशनल वॉर हेड था, लेकिन इस बार जो हमने आसमान में देखा वो बिल्कुल क्लस्टर बॉम्ब्स थे, क्योंकि जो मिसाइल आया उसके बाद छोटे छोटे बॉम्ब जो है इर्द गिर्द बिखरे और उसके बाद जोरदार धमाके हुए, कई धमाके हुए। उसका मतलब है कि जो क्लस्टर बॉम्ब थे वो फट रहे थे। तो फिलहाल ईरान की तरफ से हमलों का सिलसिला जारी है। हालांकि इस्राएली फोर्सेस ने भी ईरान में कई हमले किए और दूसरी तरफ से नॉर्थ इसराइल में भी अटैक्स हुए। हिजबुल्लाह की तरफ से करीब 38 रॉकेट्स दागे गए नॉर्थ इसराइल पर। वहां पर एक महिला की मौत हुई है और कई लोग जो हैं वो घायल हुए हैं। 38 रॉकेट्स दागे हिजबुल्लाह ने नॉर्थ इसराइल पर और अभी अभी जो हमला ईरान की तरफ से किया गया वो टेल अवीव पर ये मिसाइल दागा गया और हमने देखा कि ये क्लस्टर बॉम्ब था। कन्वेंशनल वॉरहेड का इस्तेमाल कल टेल अवीव पे किया गया था और अब फिर से ईरान की तरफ से क्लस्टर बॉम्ब्स का इस्तेमाल किया गया। અમેરિકા ઈરાન યુદ્ધ બાદ દેશભરમાં એલપીજી ગેસની અછત જોવા મળી રહી છે, પરંતુ ભીલવાડાના આસિંદમાં આવેલ મોતીપુર ગામે આ સંકટનો અનોખો ઉકેલ શોધી કાઢ્યો છે, જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી ગેસ સિલિન્ડર લાવવું જ પડતું નથી। સરકારી સબસિડી અને સ્થાનિક સહકારી સંસ્થાની મદદથી સ્થાપિત આ પ્લાન્ટ ગોબરથી ગેસ બનાવે છે અને જે રસોઈ સહિત દૈનિક જરૂરિયાતો પૂરી કરે છે। સાથે જ બાકી રહેલા કચરાથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે, જે ખેડૂતોને વધારાની આવક આપે છે અને સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 4 વર્ષમાં એક પણ ગેસ સિલિન્ડર ખરીદવાની જરૂર પડી નથી। 24 કલાક ગેસ ઉપલબ્ધ રહે છે અને કોઈપણ પ્રકારના વિસ્ફોટનો ખતરો પણ નથી। साल पहले राजस्व मंत्री रामलाल जी जाट की देन से उन्होंने एक पहल की कि भाई आपके पंचायत में आपके गांव में एक बायो गैस की शुरुआत करें। तो उनकी पहल से 120 प्लांट लगे, ये जो प्लांट लग रखे हैं इसमें करीब 8-10 किलो ये गोबर लगता है। 10,000 रुपया अपना लग गया
बाकी सब सरकार भारत सरकार में सब्सिडी दी थी और अपने कम से कम 4 वर्ष में आप एक भी टंकी ने खरीदी और कम से कम घर में 8 मेंबर हाँ जी का 8 ही मेंबर के खाणो अपना टूस बन रही हो और कभी कोई प्रॉब्लम को न हमेशा जदि भी छावे 24 घंटा आपने गैस उपलब्ध है। તો ગ્રામજનોએ જણાવ્યું કે એક પ્લાન્ટમાં 8 થી 10 કિલો ગોબર નાખવાની આશરે 4 કિલો ગેસ બને છે, જે રસોઈ, પાણી ગરમ કરવા સહિતની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. વધારાની ગેસ સ્ટોર પણ રહે છે. પ્લાન્ટમાંથી નીકળતા કચરાનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર બનાવવા માટે થાય છે, જે ખેડૂતોને વધારાની આવક આપે છે. जो गांव से गोबर लेके आते हैं वो इस टैंकर में से लेके आते हैं, फिर इधर आके इस टैंकों में खाली करता है इधर, फिर टैंकों के माध्यम से इसमें पानी और गोबर दोनों अलग हो जाते हैं. फिर गोबर को अलग सुखाया जाता है, फिर सुखाने के बाद उसको पीसा जाता है और फिर 50 केजी तो गोबर और 50 केजी रॉक फास्फेट मिला के उसको दाने बनाए जाते हैं. फिर दानों को बाहर सुखाया जाता है. સુરત શહેરમાં માનવતાનો અત્યંત સ્પર્શક અને પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે, જ્યાં માત્ર 144 કલાકના નવજાત શિશુ પાર્થ દ્વારા અંગદાન કરવામાં આવ્યું. પાર્થ નામના નવજાત બાળકને ગંભીર આરોગ્ય સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સતત સારવાર છતાં ડોક્ટરો દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો. આ દુઃખદ ક્ષણમાં પરિવારે મહાન નિર્ણય લીધો. બાળકનું અંગદાન કરી 4 લોકોને નવજીવન આપવામાં આવ્યું. આ સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ફાઉન્ડેશન અને દીપ ચિલ્ડ્રન હોસ્પિટલની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પાર્થની બંને કિડનીઓ અમદાવાદ સ્થિત IKDRC ખાતે ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવી, જ્યારે બંને આંખો ચક્ષુ બેંકને દાન કરવામાં આવી. અમદાવાદની સિવિલ હોસ્પિટલે અંગદાન ક્ષેત્રે ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. છેલ્લા 5 વર્ષમાં 1000 અંગો તથા પેશી દાન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત અને દેશમાં અંગદાન ક્ષેત્રે મોખરે સિવિલ હોસ્પિટલ છે. 27 ડિસેમ્બર 2020થી શરૂ થયેલા અંગદાન કાર્યક્રમને માત્ર 5 વર્ષ અને 87 દિવસ પૂર્ણ થતા કુલ 1000 અંગો તથા પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. આ ઐતિહાસિક 1000મો આંકડો સંખેડાના 60 વર્ષીય રમેશભાઈ બાબુભાઈ તડવીના અંગદાન સાથે પૂર્ણ થયો છે. એક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અને અંગદાન સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે આજે મને આપ સૌને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજના અંગદાન અને પેશીદાનથી સિવિલ હોસ્પિટલે ઐતિહાસિક 1000નો આંકડો દાન તરીકે મેળવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષ અને 87 દિવસમાં 1000 અંગો તથા પેશીઓનું દાન, કદાચ એવું માનીશ કે આપણા દેશમાં પણ કોઈ એક હોસ્પિટલમાંથી આટલું મોટું દાન નહીં થયું હોય. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.